તો રાજ્ય સરકારના વધુ એક ઓનલાઈન પ્રયોગ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવેલ ખાતર માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। સરકારની નવી FSS એપ્લિકેશન સામે ખેડૂત સંગઠનોએ મોરચો માંડ્યો। આ એપ્લિકેશન બંધ નહીં થાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોઈએ અમારો ખાસ અહેવાલ। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં રાજ્ય સરકારે ખાતરના વિતરણ માટે ઓનલાઈન પ્રક્રિયા ટ્રાયલ બેઝ પર શરૂ કરી છે। આ પ્રોજેક્ટ માટે સાબરકાંઠા અને નવસારી જિલ્લાની પસંદગી કરાઈ છે। આ વ્યવસ્થા જગતના તાત માટે આફત બની છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્માર્ટફોન હોવો ફરજિયાત, પણ સાદા ફોન વાપરતા ખેડૂતો ખાતર લેવા ઓનલાઈન ફોર્મના ચક્કરમાં અટવાયા છે। અને ખેડૂત ખેતી કરે કે ખાતર પાછળ અત્યારે ખરેખર સિઝન ચાલુ છે, વરસાદ એક બાજુ ખેંચાણો છે, વરસાદના કારણે ખેતી હજી લેટ થઈ રહી છે અને ખાતરની બહુ જરૂર છે, પણ સરકાર દ્વારા આ નિયમ હાલ પૂરતો સ્થગિત કરી અને ખેડૂતોને ખાતર પૂરતું મળી રહે અને ખેતી કરે એ માટે ધ્યાન દોરવું જોઈએ। સરકારે આ ખાતર વિશેની નવી એપ કાઢી છે। એ નવી એપમાં અત્યારે ખેડૂતોને બિલકુલ ખબર પડતી નથી અને ઓનલાઈન પણ થતી નથી, કારણ કે ગામડામાં ત્યાં એરર આવે છે અને ટાવર પકડાતા નથી, તો ખેડૂતોને બહુ જ મુશ્કેલી પડે છે। તો સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ તાત્કાલિક નવી એપ જે ખાતર વિશે કાઢીએ એ ખાતર વિશે એ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી ખેડૂતોની માંગણી છે। સરકારની નવી FSAS એપ્લિકેશન સામે ખેડૂત સંગઠનો આક્રમક મૂડમાં છે। ખેડૂતોને ડર છે કે હવે કયું અને કેટલું ખાતર વાપરવું તે ખેડૂત નહીં પણ વૈજ્ઞાનિકો નક્કી કરશે। વર્ષોથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીનની જરૂરિયાત તેમનાથી વધુ કોઈ ન સમજી શકે। ખેડૂત સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે આ એપ્લિકેશન સરકાર તાત્કાલિક બંધ કરે। ખાતર માટે જે સરકારે એપ કાઢી છે કે દરેક ખેડૂતને એપ દ્વારા જ ખાતર મળશે, એ ખરેખર ખોટું છે। ખેડૂતને કયું ખાતર વાપરવું એ ખેડૂતને ખબર હોય। આ જિલ્લામાં 3 તાલુકા તો આદિવાસી વિસ્તારના છે, બક્ષીપંથના લોકો છે, એ લોકોને તો ખબર નહીં। અભણ અજ્ઞાન લોકોને આ એપમાં કઈ રીતે જોડાવું એ ખરેખર ખેડૂતોને બહુ મુશ્કેલી પડે એવી છે। જો આવનારા દિવસોમાં એપ્લિકેશન પાછી ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો રાજ્યભરમાં સરકાર સામે મોટું આંદોલન છેડશે। જગતના તાતનો આક્રોશ જોઈને સરકાર પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરે છે કે પછી ખેડૂતોએ ફરી એકવાર રસ્તા પર ઉતરવું પડશે। TV13 ગુજરાતી માટે સાબરકાંઠાથી નીતિન પટેલનો રિપોર્ટ।